નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ નગરમાં આકરી ગરમી વર્તાતા નગરવાસીઓ એસી, કુલર અને પંખાના સહારે ઘરમાં કેદ બેઠા છે. ડભોઈમાં આજે આકરી ગરમી વર્તાઈ રહી છે, જે પારો બપોરના 12 કલાક સુધી તો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને ધીમે ધીમે આ પારો 44 ડિગ્રી તાપમાનનો પારો પહોંચી ગયો છે. પરંતુ તેની અસર 46 ડિગ્રી જેવી લાગતી હતી. પરિણામે નગરવાસીઓને આકરા તાપમાનનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન ડભોઈ નગરના રોડ સુમસામ જોવા મળ્યા હતા. નાછૂટકે કામકાજ અર્થે નગરજનો ગરમીમાં નીકળ્યા હતા. ત્યારે ગરમીથી બચવા માટે મોઢા પર સંપૂર્ણપણે રૂમાલ બાંધીને નીકળેલા જોવા મળ્યા હતા. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.